તો કેમ છો બધા? આજે હું વાત કરવાનો છું જીઓ સિમ વિશે, જેમાં તમે તમારું રિચાર્જ પતી ગયા પછી પણ તમે એની અંદર નેટ વાપરી શકશો. એ પણ કેવી રીતે હું આગળ સમજાવવાનો છું વિડીયોમાં. તમે વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો. ઘણા ટાઈમ પછી આપણો વિડીયો આવી રહ્યો છે, તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો તમે આ લાઈવ જોઈ લો કે નેટ વપરાય છે કે નથી વપરાતું. પછી હું આગળ વાત કરીશ કે હું જીઓ સિમ વિશે શું આજે વાત કરવા જઈ રહ્યો છું. તો તમે જોઈ રહ્યા છો આ નેટ વપરાય છે. તો આમાં એવું થયું છે કે મારા ફોનની અંદર કાલે જ રિચાર્જ પતી ગયું હતું અને મેં અત્યારે ટ્રાય કર્યું કે લાવ 19 વાળું રિચાર્જ કરીને જોઈ જોઉં વપરાય છે કે નથી વપરાતું. તો ઘણાને આમાં ખબર હશે અને ઘણાને ના હોય, એ માટે મેં વિડીયો બનાવ્યો છે આજે. તો હું તમને માય જીઓમાં જઈને બતાવું છું કે મારે રિચાર્જ છે કે નથી. તો તમે જોઈ શકો છો મારે કોઈ રિચાર્જ જ નથી. આમાં 19 વાળું પ્લાન બતાવે છે. આમ પહેલાં એવું હતું કે તમે 19નું રિચાર્જ કરતા તો તમારું એ નેટ ના વપરાતું, પણ હવે કંઈક ખબર નહીં સર્વરના લીધે એવું થઈ રહ્યું છે કે કંઈ પ્રોબ્લેમ છે, પણ અત્યારે વપરાઈ રહ્યું છે. હું માય પ્લાનની અંદર જઈને બતાવું તમને. તો તમે જોઈ શકો છો મારે MRP 19 સિવાય બીજો કોઈ પ્લાન જ નથી આમાં, અને આ વસ્તુ અશક્ય છે. મેં મારા જીઓના સરને વાત કરી, હું જીઓ રિટેલર તરીકે છું, તો મારા જીઓ સરને વાત કરી તો એમને એવું કહ્યું કે એ ખોટી વસ્તુ છે. પછી મેં એમને સ્ક્રીનશોટ મૂક્યા તો એમને એવું કહ્યું કે આ બધું રિસ્કવાળું કામ છે, તમે ગ્રાહકને ના કરતા. પણ એ ખબર નહીં એવું કેમ કહેતા હશે, પણ આ રિયલ છે. તમે જોઈ શકો છો 19 વાળો પ્લાન આપણે હવે વાપરી શકીએ છીએ. તો શેર કરો આ વિડીયો તમારા મિત્રોને અને આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.